નમસ્તે બાળકો, આજે આપણે ગણિત વિષયમાં ધોરણ 7માં પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે ભણીશું. તેમાં અહીંયા કેટલાક મેં સૂત્રો લખ્યા છે એ જોઈએ પછી આગળ. જો અહીંયા પહેલાં ચોરસની પરિમિતિ બરાબર 4 કૌંસમાં લંબાઈ, પછી લંબચોરસની પરિમિતિ લખી છે તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. એટલે કે પરિમિતિ એટલે કે કોઈપણ બંધ રેખાખંડોથી બનેલી ભૌમિતિક આકૃતિઓની બધી બાજુઓના માપનો સરવાળો એટલે એ આકૃતિની પરિમિતિ. એની વ્યાખ્યા છે એ પરિમિતિની. ત્યાર પછી ક્ષેત્રફળની વાત આવે કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ અને લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા ક્ષેત્રફળની વાત આવે તો ક્ષેત્રફળમાં ક્ષેત્રફળ એટલે આકૃતિએ સપાટી પર રોકેલી જગ્યા એ એનું ક્ષેત્રફળ છે. ત્યાર પછી છેલ્લે છે કે નિયમિત બહુકોણની પરિમિતિ બરાબર બાજુની લંબાઈ ગુણ્યા બાજુઓની સંખ્યા, એટલે જેટલી બાજુઓ હોય એ પ્રમાણે એની ગણતરી કરવાની છે. તો અહીંયા કેટલીક આકૃતિ પરથી તમને ખ્યાલ આવી જશે. તો જોઈએ આકૃતિઓ અને આ સૂત્રો તમારે યાદ રાખવાના છે. તો બાળકો અહીંયા બોર્ડ પર એક પાટિયું દોરેલું છે અને આ એક ખેતરની આકૃતિ દોરેલી છે. તો એમાં અહીંયા જે પાટિયું દોરેલું છે એની જે ફરતે આપણે બોર્ડર પર જો કલર કરવો હોય બાળકો, અહીંયા ગોળ ગોળ અલગ બ્લેકની બદલે લાલ અથવા તો ભૂરો ગમે તે કલર કરવો હોય તો શું માપવું પડે? એનું પરિમિતિ થાય. શું થાય એની? આ ચોરસ લંબચોરસની પરિમિતિ. એટલે એની આ જે ગોળ ફરતે છે લીટી એને માપવી પડે, એ એનું પરિમિતિ કહેવાય. અને જ્યારે અહીંયા પાટિયા ઉપર કલર કરવાનો થાય તો એ પાટિયા પર જો કલર કરે આ બધાની ઉપર આ જે દેખાય છે ને આ ફલક સપાટી એ એનું ક્ષેત્રફળ થાય બાળકો. શું થાય? એનું ક્ષેત્રફળ કહેવાય. જ્યારે આ ગોળ ફરતે કોઈ પણ કલર કરવાનો હોય ફક્ત તો એની પરિમિતિ આપણે શોધવી પડે. એવી જ રીતે બાળકો અહીંયા ખેતર છે તો ખેતરની અંદર પણ શું, ખેતરની ફરતે ગોળ વાડ કરવાની હોય તો એ ફરતે જે વાડ બનાવીએ છીએ એના માટે શું કરવું પડે? પરિમિતિ શોધવી પડે કે ભાઈ કેટલી વાડ બનાવવાની છે. તો એ પરિમિતિના આધારે તમને ખ્યાલ આવે. જ્યારે ખેતરનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ એના બધો જ જે ભાગ છે એનું ક્ષેત્રફળ શું કરવું પડે? કાઢવું પડે. એના સૂત્રના આધારે ચોરસના ક્ષેત્રફળનું જે સૂત્ર હોય એ પ્રમાણે અને અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળનું હોય એ પ્રમાણે. તો કેટલીક ગ્રાફ પર તમને હું વસ્તુ બતાવું છું, ચોરસ ત્રિકોણ એ તમને આવશે. ચાલો અહીંયા ફક્ત તમારે સમજવાનું છે. અહીંયા એક બોર્ડ જેવો આકારનું મૂકેલું છે કાગળ, બીજો એ લંબચોરસ છે, ચોરસ છે ને ત્રિકોણ છે. તો અહીંયા ક્ષેત્રફળ અને પરિમિતિ આપણે જોવાની છે. તો અહીંયા જે આપણે બોર્ડર પર ગોળ ગોળ છે પટ્ટી મારવી છે તો એ પરિમિતિ શોધવી પડે. જ્યારે આ જગ્યા જે રોકે છે આ ગ્રાફની અંદર, આ લંબચોરસ જે જગ્યા રોકે છે એ એનું ક્ષેત્રફળ કહેવાય બાળકો. આ જેટલી જગ્યા રોકી છે ખાના પ્રમાણે 1 2 3 4 5 6 7 8 9 ને 10 ખાના, અને આ બાજુ 1 2 3 4 5 ને 6, એ રીતે શું છે એ એની જગ્યા રોકેલું એનું માપ છે. ત્યાર પછી ચોરસ છે તો ચોરસમાં પણ એ રીતે કે એની ચારે બાજુ જે છે એ પરિમિતિ અને એને જે જગ્યા રોકે છે આ ગ્રાફની અંદર એ એનું ક્ષેત્રફળ છે. એવી જ રીતે આ ત્રિકોણનું પણ એ જ રીતે બાળકો. તો એ એના સૂત્ર પ્રમાણે ગણવાનું. ચોરસનું આવે તો ચોરસના સૂત્ર પ્રમાણે અને લંબચોરસ આવે તો એ પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્રને આધારે ગણવાનું છે બાળકો. જો આ દાખલો ગણીએ, જેની પરિમિતિ 320 મીટર છે તેવા ચોરસ બાગનું ક્ષેત્રફળ શોધો. જુઓ અહીંયા શું કહે છે કે જેની પરિમિતિ 320 મીટર છે, પણ કોની? તો ચોરસ બાગનું ક્ષેત્રફળ શોધો. એટલે ચોરસ બાગની પરિમિતિ કેટલી છે? 320 મીટર છે. કેટલી છે? 320 મીટર. બાળકો સંખ્યા લખેલી જ સમજવાની છે. તમે સમજશો તો તમને દાખલો ઝડપથી આવડી જશે.
તો પરિમિતિ 320 મીટર છે તેવા ચોરસ બાગનું ક્ષેત્રફળ શોધો. તો તેવો ચોરસ બાગ એટલે કયો? 320 મીટર પરિમિતિ વાળો. તો પરિમિતિ તો આપેલી જ છે બાળકો, પરંતુ એનું ક્ષેત્રફળ શોધવાનું. શું શોધવાનું છે? ક્ષેત્રફળ શોધવાનું છે. તો એના માટે શું કરવું પડે? તો કોઈ પણ એક બાજુની પરિમિતિ એને શોધવી પડે, પછી જ આપણને એનું ક્ષેત્રફળ મળે. તો પહેલાં ચોરસ બાગની પરિમિતિ વિશે જોઈએ. તો ચોરસ બાગની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ, અથવા તો લંબાઈ લખો તો પણ ચાલે. એટલે કે 4 ગુણ્યા લંબાઈ. માટે 4 ગુણ્યા બાજુની લંબાઈ બરાબર કેટલી? ચોરસ બાગની પરિમિતિ. ચોરસ બાગની પરિમિતિ અહીંયા બાળકો આપેલી છે ખરી પરિમિતિ, પણ શું છે? આપણે એક બાજુની શોધવાની છે. શું કરવાનું? એક બાજુની. તો જ આપણને એનું ત્યાર પછી ક્ષેત્રફળ મળશે. તો 4 ગુણ્યા બાજુની લંબાઈ બરાબર કેટલી છે? 320 ભાગ્યા કેટલા કરવાના? 4. 4 બાજુઓ છે એટલે 4 એને ભાગવા પડે. શું કરવું પડે? 4 એને ભાગવા પડે બાળકો. તો 4 આને ભાગીએ તો કેટલા આવે? તો બાજુમાં શું કરવાનું બરાબર આગળ કે 320 ભાગ્યા 4 કરવા પડે. જો તમને સીધે સીધા ન આવડે બાળકો તો શું કરવાનું? બાજુમાં ભાગાકાર કરી અને એનો જવાબ લાવવાનો. તો એમ તો 4 આઠા 32 અને એની ઉપર એક શૂન્ય એટલે કેટલા થાય? 80 એ ભાગ ચાલે. કેટલા? 8 ચોક 32 એટલે 80 શું થાય? 80 મીટર થાય. કેટલું થાય? 80 મીટર. એક બાજુની પરિમિતિ આવી. કેટલી બાજુની? એક બાજુની. તો હવે શું કરવાનું બાળકો કે ચોરસ બાગની બાજુની લંબાઈ 80 મીટર છે. કેટલી? ચોરસ બાગની બાજુની લંબાઈ કેટલી આવી? 80 મીટર આવી. કેટલી આવી? 80 મીટર. તો હવે ચોરસ બાગનું ક્ષેત્રફળ, તો ચોરસ બાગનું ક્ષેત્રફળ શોધવા માટે શું કરવાનું બાળકો? એનું સૂત્ર લખવું પડે. તો લખીએ અહીંયા. હવે ચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. આપણે અગાઉ સૂત્ર પણ જોયેલા છે. લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર કેટલા આવે? તો લંબાઈ કેટલી આવી બાળકો? 80 મીટર આવી. કેટલી? 80. તો 80 ગુણ્યા 80 બે વાર કરવા પડે. શું કરવા? બંને આપણે લંબાઈ શોધવાની છે. મીટર સ્ક્વેર બરાબર 80 ગુણ્યા 80 કરવા પડે. સીધા સીધે ના આવડે તો બાળકો ગુણાકાર કરીને લખજો. ચાલો તો અહીંયા 88 64. 64માં શું કરવાનું બાળકો? આ 2 મીંડા ચડાવી દેવાના ઉપર. તો 6400 થાય. કેટલી થાય? 6400 મીટર સ્ક્વેર. શું થયું આ બાળકો? ચોરસ બાગનું ક્ષેત્રફળ થયું. શું થયું? ચોરસ બરાબર 6400 મીટર સ્ક્વેર છે. આ ચોરસ બાગનું ક્ષેત્રફળ થયું બાળકો. ચાલો બીજો દાખલો જોઈએ.
તો બાળકો બીજો દાખલો કે જેનું ક્ષેત્રફળ 440 મીટર સ્ક્વેર છે અને લંબાઈ 22 મીટર છે. કેટલી છે? ક્ષેત્રફળ 440 મીટર સ્ક્વેર છે અને લંબાઈ 22 મીટર છે તેવા જમીનના લંબચોરસ પ્લોટની, પ્લોટ કેવો છે? લંબચોરસ છે બાળકો, યાદ રાખવાનું. તો એની પહોળાઈ શોધો. એ પ્લોટની પહોળાઈ શોધવાનું કહે છે, લંબાઈ આપેલી છે અને એની પરિમિતિ પણ શોધો એવું કહે છે. જુઓ, બે વસ્તુ માગી છે અહીંયા. ક્ષેત્રફળ તો આપેલું જ છે, લંબાઈ આપેલી છે, પરંતુ એની પહોળાઈ શોધવાની છે લંબચોરસ પ્લોટની અને એની પરિમિતિ પણ શોધવાની છે. તો જોઈએ કે લંબચોરસ, ધારો કે જમીનના લંબચોરસ પ્લોટની લંબાઈ એટલે પહોળાઈ, લંબાઈ તો આપેલી છે. ચાલો તો આગળ, ધારો કે જમીનના લંબચોરસ પ્લોટની પહોળાઈ શું શોધવાનું છે? પહોળાઈ શોધવાની છે એની. તો પહોળાઈ માટે શું લેવાનું છે બાળકો? અહીંયા ઇંગ્લિશમાં બી, મી છે. ત્યાર પછી કે લંબચોરસ પ્લોટની લંબાઈ કેટલી છે? 22 મીટર છે. કેટલી છે? અને એનું ક્ષેત્રફળ 440 મીટર છે. તેની લંબાઈ અહીંયા લખીએ તો લંબાઈ બરાબર, એટલે કે એલ બરાબર 22. લંબાઈ માટે આપણે એલ લઈએ છીએ, લીધો છે બાળકો. અને ક્ષેત્રફળ બરાબર 440 મીટર સ્ક્વેર છે. જોયું તો અહીંયા લંબાઈ કેટલી છે? 22 મીટર અને પહોળાઈ બી માટે શોધવાનું છે. તો લખી શકાય એના સૂત્ર મળે કે લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ બરાબર એલ ગુણ્યા બી. શું છે? લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ બરાબર એલ ગુણ્યા બી. લંબાઈ માટે એલ છે અને પહોળાઈ માટે આપણે બી લીધો છે બાળકો, જો ઇંગ્લિશમાં. એટલે એની લંબાઈ ગુણ્યા પહોળાઈ, ગુજરાતીમાં કહીએ તો. ચાલો, માટે એલ ગુણ્યા બી બરાબર લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ. શું થાય? લંબચોરસ ક્ષેત્રફળ. તો લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ આપેલું છે, પરંતુ આપણે શોધવાનું શું છે? પહોળાઈ શોધવાની છે. એટલે લંબાઈ કેટલી છે? એલ બરાબર 22 ગુણ્યા પહોળાઈ બી બરાબર લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ. કોનું? લંબચોરસ પ્લોટનું. તો કેટલું છે? 440 માટે બી બરાબર શું થાય? બી આગળ લઈ લઈએ. બી બરાબર 440 ભાગ્યા 22. કેટલા? 22. કેટલા થયા? 22 થયા. તો અહીંયા આ બંનેનો ભાગાકાર કરવાનો. શું કરવાનું છે? આ બંનેનો ભાગાકાર કરવાનો. તો 22 ને 440 ભાગીએ તો કેટલા આવે છે? 22 ને 22 તો કેટલું આવે છે? 20 ચાલે. 22 ગુણ્યા 20 કરીએ
તો એનો ભાગ ચાલે છે 440. ના આવડે તો બાળકો સાઈડમાં ભાગા કરીને લખી નાખવાનું. માટે બી બરાબર કેટલા આવ્યા? 20 મીટર આવ્યું. કેટલું? 20 મીટર. આ બંનેનો ભાગાકાર કરીએ 440નો 22 ના 440 ભાગીએ તો કેટલા આવે બાળકો? 20 મીટર આવે. કેટલા આવે? 20 મીટર. એટલે કે આ એની શું આવી? લંબચોરસ પ્લોટની પહોળાઈ. હવે શું કહે છે કે લંબચોરસ પ્લોટની પહોળાઈની સાથે એની પરિમિતિ પણ શોધવાની છે. તો લંબચોરસ પ્લોટની પરિમિતિ શોધવા માટે શું કરવાનું બાળકો? એનું સૂત્ર અહીંયા આપણે એક લીટી દોરીને અહીંયા લખી નાખું છું. ચાલો, તો લંબચોરસ પ્લોટની પરિમિતિ, લંબચોરસ પ્લોટની પરિમિતિ બરાબર શું કહેવાય? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. અહીંયા ટૂંકમાં લખીએ લ વત્તા પ, લંબાઈ વત્તા પહોળાઈ. આગળ રહેતું નથી એટલે આપણે ટૂંકમાં લખી નાખી છે. તો કેટલી છે આપણે જોઈએ બરાબર. તો 2 કૌંસમાં એની લંબાઈ કેટલી છે બાળકો? 22. કેટલી છે? 22. અને એની પહોળાઈ કેટલી છે? પહોળાઈ આવી છે એની 20 મીટર. કેટલી આવી છે? આગળ આપણે જોયું અહીંયા 20 આવી છે. તો એ આપણે લખવાની છે. એટલે કૌંસ પૂરો. પછી મીટર બરાબર 22 ને 20 કેટલા થાય? 42 થાય. કેટલા થાય? 42 બરાબર 42 દુ. આ બંને ગુણાકારનો સંબંધ છે એટલે 42 દુ કેટલા થાય? 84. કેટલા થાય? 84 મીટર. બાળકો શું થયું? આ લંબચોરસ પ્લોટની પરિમિતિ આવી. કોની? લંબચોરસ પ્લોટની પરિમિતિ. એટલે આપણે અહીંયા પહોળાઈ શોધી અને એની પરિમિતિ પણ શોધી. આ રીતે બાળકો દાખલા ગણવાના છે. ચાલો, તો બાળકો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. તો પરીક્ષામાં કદાચ આવી આકૃતિ આપેલી હોય તો એના આધારે તમારે શું કરવાનું છે? ક્ષેત્રફળ શોધવાનું છે. તો શું કરવું પડે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો, પહેલાં એનો આ પાયો છે કેટલો છે? 7 સેન્ટીમીટર. કેટલો છે? 7 સેન્ટીમીટર. અને આ એની ઊંચાઈ દર્શાવી છે બાળકો. શું દર્શાવી છે? ઊંચાઈ. એના માટે h 4 સેન્ટીમીટર છે. કેટલી છે? 4 સેન્ટીમીટર. એટલે કે પહેલાં લખવું પડે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો એટલે એની પહોળાઈ b બરાબર કેટલી? 7 સેમી. અને ઊંચાઈ એટલે h, એટલે h બરાબર ઊંચાઈ માટે h 4 સેમી. કેટલું? 4 સેમી છે અહીંયા જે છે તે. 4 સેમી. તો એનું સૂત્ર પ્રમાણે આપણે લખીએ કે સમાંતર બાજુ માટે ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર b ગુણ્યા h. શું થાય? b. આ એની પાયો છે અને આ એની ઊંચાઈ છે. પાયા માટે અહીંયા શું કર્યું છે? b. એટલે એની જે પહોળાઈ ગણતા હોય. અને h એની ઊંચાઈ છે એટલે એનું સૂત્ર, ક્ષેત્રફળનું સૂત્ર છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. પણ અહીંયા શું જે માગ્યું હોય જ આપણે આપવું પડે. એટલે b ગુણ્યા h.
તો બરાબર લખી શકીએ કે 7 સેન્ટીમીટર બી કેટલા છે 7 સેમી છે કેટલું છે 7 સેમી ગુણ્યા એચ કેટલા છે 4 તો 4 સેમી બરાબર કેટલા થાય 7 ચોક 28 સેન્ટીમીટર સ્ક્વેર આ એનું શું થયું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થયું બાળકો તો આવી રીતે દાખલો ગણવાનો છે સમાંતર બાજુ જોઈએ હવે બીજો ચાલો તો બીજો એક સમાંતર બાજુ ચતુષ્કોણનો દાખલો જોઈએ તો એનો જે પાયો છે એ કેટલા છે 2.5 સેમી અને એની જે ઊંચાઈ બતાવેલી છે એ 3.5 છે તો અહીંયા એ જ પ્રમાણે આપણે સૂત્રના આધારે જ આપણે દાખલો ગણીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો કેટલો છે તો પાયો બરાબર આખું ના લખવું હોય પાયો બરાબર લખો તો પણ ચાલશે બાળકો તો પાયો બરાબર એટલે કે એની જે બી બરાબર પાયો એટલે બી બરાબર કેટલું છે 2.5 કેટલું 2.5 સેમી ત્યાર પછી એની ઊંચાઈ કેટલી ઊંચાઈ બરાબર એટલે એચ બરાબર 3.5 કેટલી છે 3.5 અહીંયા આપેલી છે જે ત્યાં દેખાય છે આપણને ચતુષ્કોણની અંદર સેમીમાં તો સૂત્રના આધારે કે માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ જે શોધવાનું હોય એ પ્રમાણે આપણે સૂત્ર લખવું પડે બી ગુણ્યા એચ એટલે બરાબર 2.5 બી બરાબર કેટલા છે 2.5 ગુણ્યા એચ બરાબર કેટલા છે 3.5 બરાબર 2.5 ગુણ્યા 3.5 આ બંનેનું શું કરવાનું ગુણાકાર તો આ બંનેનો ગુણાકાર પોઈન્ટવાળો ગુણાકાર છે જો અહીંયા તમને ડાયરેક્ટ ના આવડે બાળકો તો બાજુમાં રફ કામ કરી અને ગણી શકો છો તો અહીંયા મેં ગણી જોયો છે તો કેટલો થાય 8.75 કેટલો થાય 8.75 સેન્ટીમીટર સેમી સ્ક્વેર આ એનો સમાંતર બાજુ ચતુષ્કોણનું આ એનું શું થયું ક્ષેત્રફળ થયું શું થયું આ એનું જે ક્ષેત્રફળ આપણે શોધવાનું હતું બાળકો એ આ પ્રમાણે અહીંયા શોધવાનું છે ચાલો તો બાળકો આપણે જે રીતે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધ્યા એવી જ રીતે અલગ સૂત્ર છે ત્રિકોણના ક્ષેત્રફળનું એ પ્રમાણે આપણે જોઈએ તો ત્રિકોણનો પાયો અહીંયા જે ત્રિકોણ આપેલો છે તે એની અંદર પાયો એટલે બી બરાબર કેટલા હોય તો આ એનો પાયો છે અને એની ઊંચાઈ એટલે એનો વેધ એની પાયાનો વેધ ઊંચાઈ કેટલી છે 3 સેન્ટીમીટર છે કેટલી છે 3 સેન્ટીમીટર તો અહીંયા લખીએ ત્રિકોણનો પાયો એટલે બી બરાબર કેટલા છે 4 સેમી કેટલું 4 સેમી અને ઊંચાઈ આ એની ઊંચાઈ આપેલી છે બાળકો તો ઊંચાઈ એટલે એચ બરાબર કેટલા છે 3 સેમી છે તો માટે ત્રિકોણનું જે ક્ષેત્રફળનું સૂત્ર આપેલું છે આપણે લખવાનું છે બાળકો તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર
1/3 ગુણ્યા બી ગુણ્યા એચ, આ એનું સૂત્ર છે બાળકો. તો બરાબર 1/3 ગુણ્યા બી બરાબર કેટલા છે? 4 છે. કેટલા છે? 4 ગુણ્યા એચ બરાબર કેટલા છે? 3 છે. કેટલા છે? 3 સેમી સ્ક્વેર બરાબર. અહીંયા શું કરવાનું બાળકો? જે ઉપરના ભાગે છે ઉડી જાય છે. જો અહીંયા 2 અને આ 2 કેટલા થાય? 2 2 4 ઉડી જાય છે. એટલે કેટલા આવે? 1 નીચે કશું જ નથી બાળકો. એટલે 1 ગુણ્યા 2 ગુણ્યા 3 આવ્યા. 1 2 ને આ 3, એ 3 3 શું કરવાનું છે? ગુણાકાર છે. નીચે 2 હતા પરંતુ છેદમાં હવે કશું જ છે નહીં એટલે આપણે લખતા નથી. એટલે કે 1 ગુણ્યા 2 એટલે 1 2 2 અને 2 તારીના 6. કેટલા થયા? 6 સેમી સ્ક્વેર. આ ત્રિકોણના ક્ષેત્રફળ આ પ્રમાણે આપણે શોધવાનું છે. ચાલો ત્રિકોણનો બીજા ક્ષેત્રફળની આપણે વાત કરીએ. તો અહીંયા ત્રિકોણનો પાયો જોવાનો પહેલાં, અને પછી એની આ જે ઊંચાઈ બતાવેલી છે એચ, એટલે એનો જે વેદ કહો તે ત્રિકોણનો પાયો એટલે પાયા બરાબર, એટલે પાયો બરાબર એટલે કે બી બરાબર કેટલા છે? 3 સેમી. કેટલા છે? નીચે 3 સેમી આપેલા છે. કેટલા છે? 3 સેમી. અને એ બરાબર એચ, અને ઊંચાઈ એટલે કે એચ બરાબર કેટલા છે? 2. માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એનું જે સૂત્ર છે 1/3 ગુણ્યા બી ગુણ્યા એચ, એના આધારે ગણવાના છે. તો 1/3 ગુણ્યા બી બરાબર કેટલા છે બાળકો? 3 આપેલા છે. કેટલા છે? 3. અને એચ બરાબર 2 આપેલા છે. કેટલા છે? 2 બરાબર. તો આ બધા અંશમાં છે, એના 2 નીચે છેદમાં છે. 1/3 છે એટલે જો છેદ ઉડતો હોય તો આપણે બાળકો ઉડાડી દેવાનો છે, જેથી આપણને ગણતરી કરવામાં સરળતા પડે. જો અહીંયા 2 નીચે આપેલા છે અને 2 ઉપર પણ છે, તો આ 2 2 શું કરવાનું? બાદ કરી દેવાના, એટલે છેદ ઉડાડી દેવાનો. હવે જે સંખ્યા વધે છે એ આપણે લખવાની છે. અહીંયા છેદમાં કંઈ વધતું નથી, પરંતુ ઉપર 1 ગુણ્યા 3 વધે છે. એટલે 3 એકા 3, તો 3 સેમી સ્ક્વેર થાય આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાળકો. તો આવી રીતે આપણે બીજા દાખલા પણ તમારે ગણવાના છે બાળકો. તો એ તમારે જાતે પ્રયત્ન કરીને ગણવાના છે. હવે આના બીજા ભાગની અંદર જે આપેલું છે દાખલા, એ આપણે બીજા વિડીયોમાં જોઈશું. તો મિત્રો, વિડીયો ગમે હોય બાળકો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી નવા વિડીયો તમને મળતા રહે. આવજો બાળ દોસ્તો.